પાછલા 11 વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2020ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે। રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે। કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે। દીકરીઓ ભણે આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે। કન્યાઓ ધોરણ 9 થી 12નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે। દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ 2 સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે।